વેલકમ બેક અને હવે માત્ર 30 મિનિટ એટલે કે અડધો કલાકનો સમય બાકી છે જેના પર તમારી મારી સૌ કોઈની નજર છે અને 30 મિનિટ બાદ દેશની સંસદમાં થશે રજૂ તમારી મારી ને સૌ કોઈની અપેક્ષાઓનું એ બજેટ એમાં હશે તમારા માટે શું અમે તમને બતાવીશું એકદમ સરળ સિમ્પલ અને તમારી પોતીકી ભાષા એટલે કે ગુજરાતીમાં પહેલીવાર ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર સંસદનું આખું નિર્મલા સીતારમણનું ભાષણ ગુજરાતીમાં તમે સાંભળશો જોશો અને સમજશો કે તમારા માટે શું છે આ વખતે આ બજેટમાં અને આ બધા મુદ્દા પર ચર્ચા કરવી છે જે તમારી સાથે જોડાયેલા છે તમારા ખિસ્સા સાથે જોડાયેલા છે તમારી થાળી સાથે જોડાયેલા છે તમારી પોતાની વાત સાથે જોડાયેલા છે તમારા પગાર સાથે જોડાયેલા છે તમારા ખર્ચા સાથે પણ જોડાયેલા છે એ બધા જ મુદ્દા પર વાતો કરવી છે પરંતુ ઘણા બધા સેક્ટર એવા છે કે જ્યાં સુરતની વાત કરીએ તો સુરત આર્થિક ઇકોનોમીનું આપણું ગુજરાતનું કરોડરજ્જુ સમાન શહેર છે કે જ્યાં અત્યારે ભયંકર મંદીનો માહોલ બે મોટા સેક્ટર છે જેમાં ચાલી રહ્યો છે પરંતુ બધાની વચ્ચે જ્યારે યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ થાય છે ફ્રી ટ્રેડ થાય છે તો એ બધામાં કાપડ ઉદ્યોગને કેટલો ફાયદો થઈ રહ્યો છે એની પર પણ ચર્ચા કરવી છે મારી સાથે સ્ટુડિયોમાં પણ કેટલાક મહેમાનો છે વિનોદ અગ્રવાલ સીઆઈના પૂર્વ ચેરમેન પણ મારી સાથે જોડાયેલા છે જયેન્દ્ર હું તમારી પાસે આવું પહેલા વિનોદ સર આપને મારે પૂછવું છે કે ઘણા બધા સવાલો સામાન્ય માણસના મગજમાં ઉઠે છે કે રોજે રોજ નાની જે એમએસએમઈના જે નાના એકમો છે સેક્ટર છે એને તાળા વાગી રહ્યા છે ગુજરાતમાં અને એ બધાની વચ્ચે નાના વેપારીઓની અપેક્ષા છે કે અમારા માટે આ બજેટમાં કંઈક હોય. વાત સાચી છે તમારી કે આપણે જ્યારે પણ બજેટ રજૂ કરીએ ગયા બજેટમાં આપણે જે રીતે એમએસએમઈની ડેફિનેશન બદલવામાં આવી હતી એનું હવે આપણે આગળ જતા એનું જે ઇફેક્ટ છે જોવા મળશે. એની સાથે સાથે જે એમએસએમઈની આ વખતે અમે લોકો થોડી રિકમેન્ડેશન વધારે કરી છે. લાસ્ટ 2-3 વર્ષથી તમે જોશો કે એમએસએમઈને સૌથી વધારે તકલીફ પડે છે પૈસા ભેગા કરવામાં કારણ કે બેંક્સ એટલે સરળતાથી નથી આપતી. ઘણી બધી સ્કીમ સરકાર આપે છે તોય છેલ્લે ઘડી સુધી એમએસએમઈ નથી પહોંચતી. તો એના માટે જે રીતે એક આઈપીઓનો રૂટ એમએસએમઈ માટે સરકારે 2-3 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું ને ખાસી એવી કંપનીઓ લિસ્ટેડ પણ થઈ છે. તો આ વર્ષે અમે લોકોએ એક ભલામણ કહી છે કે ડેટ માર્કેટને પણ એમએસએમઈ માટે ઓપન કરવામાં આવે, સેબી રેગ્યુલેટેડ એમએસએમઈ બોન્ડ્સ ઇસ્યુ કરવામાં આવે અને ઇન્સ્યોરન્સ પેન્શન સ્કીમ ને જેટલી પણ મોટી સંસ્થા છે જે રીતે એ લોકો મોટી કંપનીઓમાં બોન્ડ્સ લઈને ઇન્વેસ્ટ કરે છે એ રીતે એમએસએમઈને જો આપણે વધારે સ્ટ્રેન્થન કરવું હશે તો એ રીતે એક જે કેપિટલ માર્કેટ છે એમએસએમઈ માટે પણ ઓપન કરવામાં આવે. તો હું માનું છું કે જે ઇક્વિટી પાર્ટિસિપેશન જે દર વખતે આપણને એમએસએમઈને ખૂટે છે ડેટ લેવા માટે એ ડાયરેક્ટ એ રીતે મળશે. એને સિવાય પણ ઘણી બધી સરકારે ગેરંટી સ્કીમ આપવી પડશે જે રીતે કેપિટલ ઇન્ફ્લો વધશે કારણ કે આમ માનવામાં આવે છે જો 50,000 કરોડ એમએસએમઈને ઇન્વેસ્ટ કરે તો લગભગ 2.5 લાખ કરોડથી વધારે પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવી શકે છે. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ તો સરકાર કરશે પણ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ હંમેશા એક એમએસએમઈ જ આગળ વધારે છે અને જે આપણે એમ્પ્લોયમેન્ટની જે સમસ્યા નડે છે તો એ પૂરી એક એમએસએમઈ જ પૂરી કરી શકે છે. બિલકુલ નાના એકમો તાળા વાગી રહ્યા છે કારણ કે એ પણ વાસ્તવિકતા છે.